જ્યારે મને એક કિન્નર બાળકનો જન્મ થયો ત્યારે મારા પતિ અમિતે કહ્યું, આ તારા પાપોની સજા છે. જો તું આ બાળકને ઘરમાંથી નહીં કાઢે તો હું તને છૂટાછેડા આપી દઈશ. મેં તે માસૂમ બાળકને શિવ મંદિરની બહાર છોડી દીધું અને પતિને કહ્યું કે મારા ભગવાન ચોક્કસ ચમત્કાર કરશે. સવાર સુધીમાં બધું સારું થઈ જશે. તેણે હસીને કહ્યું, ઠીક છે, તારી પાસે સવાર સુધીનો સમય છે. જો કંઈ નહીં થાય તો હું તને છોડીને બીજા કોઈ સાથે લગ્ન કરીશ. સવારની આરતી માટે હજુ 15 મિનિટ બાકી હતી. અચાનક મંદિરના લાઉડસ્પીકર પર જાહેરાત આવી. મારા પતિ રડી પડ્યા. હું મંદિરના એક ખૂણામાં બેઠી આંસુ વહાવતી, હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતી. મારા પતિ મંદિરની બહાર ઊભા હતા. મને જોઈ રહ્યા હતા અને સતત મારા પર હસતા રહ્યા. તે આજે જેટલો ખરાબ માણસ બની ગયો હતો તેટલો ખરાબ નહોતો. તેણે કહ્યું, કંઈ નહીં થાય, કંઈ બદલાશે નહીં. ભગવાન પણ તારા જેવી સ્ત્રીઓ માટે કંઈ કરતા નથી. ચમત્કારો ફક્ત 4 કે 5 કલાકમાં નથી થતા. જેમ હું રડતી ગઈ તેમ હું કહેતી રહી, પ્રભુ મદદ કરો. આ માણસને બતાવો કે તમે શું કરી શકો છો. તમારો ન્યાય સૌથી સાચો છે. મારા બાળકના નામે આજે મને તમારો ચમત્કાર બતાવો. મેં આખી જિંદગી તમારી પૂજા કરી છે. મેં ફક્ત તમારી પાસેથી જ માંગ્યું છે. મેં ઘણું સહન કર્યું છે. આજે હું તમારી ભક્તિનું ફળ માંગુ છું. જેમ જેમ હું રડતી હતી તેઓ બધા મારા પર હસતા હતા. મારા પતિ, સાસુ અને નણંદ. હું સંપૂર્ણપણે એકલી હતી. મારી પાસે ભગવાન સિવાય કોઈ નહોતું. સમય પસાર થઈ રહ્યો હતો. આશા ધીમી ઝાંખી પડી રહી હતી. ઉઠવાની જ હતી કારણ કે એવું લાગતું હતું કંઈ થશે નહીં. આરતીનો સમય થઈ ગયો. સવારનો પ્રકાશ ફેલાવા લાગ્યો. માથું નમાવીને રડી રહી હતી ત્યારે મંદિરમાંથી એક જાહેરાત બધાની આંખો પહોળી કરી ગઈ. મારું હૃદય થંભી ગયું. ત્યાં ઉભેલા બધાના ચહેરા પર મૌન છવાઈ ગયું. હું ઉઘાડા પગે મંદિર તરફ દોડી કારણ કે ત્યાં તે ચમત્કાર મારી રાહ જોઈ રહ્યો હતો. મારું નામ કામિની છે. ખૂબ જ સુંદર હતી, પણ મારું ભાગ્ય મારા જેટલું સુંદર નહોતું. આખી જિંદગી મારે લોકોની નજર સહન કરવી પડી, જાણે અમે પાપ કરી રહ્યા હોય. મારી મા અને મને હંમેશા એક જ નજરે જોવામાં આવતા. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે મારા લગ્નનો નિર્ણય આટલા અચાનક અને આટલા ઠંડા સ્વરે લેવામાં આવશે. આજે પણ મારી માના શબ્દો મારા કાનમાં ગૂંજતા રહે છે. તે કહેતી, પિતાના નામ વગર જન્મેલું બાળક, દુનિયામાં કોઈ તેના પર દયા કરતું નથી. હું તેની પુત્રી હતી, પરંતુ તેના માટે હું એક બોજ બની ગઈ, એક જવાબદારી જે તે શક્ય તેટલી વહેલી તકે છુટકારો મેળવવા માંગતી હતી. અમારા ઘરમાં મારા પિતાનો ક્યારેય ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. અમે ફક્ત એટલું જ જાણતા કે તે એક પ્રતિષ્ઠિત માણસ છે, પરંતુ કોઈને ખબર નહોતી કે તે ક્યાંથી છે અથવા તે કોણ છે. લોકો હંમેશા કહેતા કે હું ગેરકાયદેસર જન્મી છું. બાળપણથી લઈને પુખ્તાવસ્થા સુધી મેં આ સાંભળ્યું અને આ કલંક હંમેશા મારા પર લટકતું. પડોશની સ્ત્રીઓ ક્યારેક મને અપમાન કરવાની તક ગુમાવતી નહોતી. તેમના શબ્દો મારા હૃદયમાં છરીની જેમ ઘા કરતા. પણ હું શું કરી શકું? હું તેમના ઘરમાં કામ કરતી અને તેમના ટોણા સહન કરતી. હું મારા પિતાને સૌથી વધુ નફરત કરતી કારણ કે તે જ અમારા જીવનનું કારણ હતા. મેં તેમને ક્યારેય જોયા નહોતા, પણ જો તે જીવતા હોત તો કદાચ અમે તેને શોધી કાઢત અને કદાચ અમારું જીવન આવું ન હોત. એક દિવસ મારી માએ કહ્યું કે તમારા માટે એક પ્રસ્તાવ આવ્યો છે. આ સાંભળીને મારું હૃદય એક વિચિત્ર અસ્વસ્થતાથી ભરાઈ ગયું. પ્રસ્તાવ લાવનાર વ્યક્તિ સંજય હતો, એક નામ જે મેં ક્યારેય સાંભળ્યું પણ નહોતું. મારી માએ મને કહ્યું કે તે ઘણો મોટો છે. તેનો કોઈ સારો દેખાવ નથી, કોઈ શિક્ષણ નથી અને કોઈ સારી નોકરી નથી. આ સાંભળીને મારું હૃદય ડૂબી ગયું. તેના પહેલા 2 વાર લગ્ન થયા હતા. બંને પત્નીઓ તેને છોડીને ચાલી ગઈ હતી. તેની પાસે પૈસા નથી, કોઈ માન નથી, કોઈ બાળકો નથી. છતાં આ પ્રસ્તાવ મારા માટે આવ્યો. મારી માએ ફક્ત એટલું જ કહ્યું, દીકરી, નામ વગર જન્મેલા બાળકો માટે સારા સંબંધ ક્યાંથી આવે છે? ઓછામાં ઓછું તારા માટે સંબંધ આવ્યો. હું હવે વિલંબ નહીં કરું. મારી માએ આ કહ્યું તો મેં વિરોધ કર્યો કે આ લગ્ન મારું જીવન બરબાદ કરશે. મમ્મી, હું મારું જીવન આ રીતે બરબાદ નથી કરવા માંગતી. તમારે આ સંબંધને મંજૂરી ન આપવી જોઈએ. પરંતુ મારી વાત સાંભળવાને બદલે મારી માએ તેની દુઃખી વાર્તા કહેવાનું શરૂ કર્યું કે દરેકનું જીવન બરબાદ થઈ ગયું છે. તારી માનું પણ થયું હતું. તારા પિતા મને તું જન્મવાની તૈયારીમાં હતી ત્યારે છોડી ગયા. જો તારું જીવન પર બરબાદ થઈ જાય તો હું શું કરી શકું? તેના શબ્દો મારા હૃદયમાં ઝેરની જેમ વિંધાઈ ગયા.
તેના શબ્દોમાં કડવાશ હતી, પણ તે સાચા હતા. તે દુઃખથી ભરેલા હતા. તે શું કરી શકતી હતી? જીવન તેના પર પણ ક્યારેય દયાળુ નહોતું. મારા પિતા જ્યારે હું જન્મવાની તૈયારીમાં હતી ત્યારે તેને છોડી ગયા. શું તેમના લગ્ન થયા હતા કે નહીં, તે આજે પણ એક પ્રશ્ન છે. મારી માએ દુનિયાના ટોણા અને મુશ્કેલીઓ સહન કરી. તે એક અભણ સ્ત્રી હતી, જે માનતી કે જેમ જીવન તેની સાથે વર્ત્યું હતું તેમ જ તેની પુત્રી સાથે પણ અન્યાય થશે. તે સમજી શકતી નહોતી કે જો તેની સાથે કંઈક ખરાબ થયું તો તે તેની પુત્રીને તે દુઃખમાંથી બચાવી શકશે. તે તેના માટે સત્ય હતું. ખરાબ વસ્તુઓ દરેક સાથે થાય છે, તો મારું કે તમારું શું? મારી માએ પોતાનું આખું જીવન મારા માટે બલિદાન આપ્યું. તે બીજાના ઘરમાં કામ કરતી, લોકોના ટોણા સહન કરતી અને પોતાના જીવનનો દરેક શ્વાસ ફક્ત મારા માટે જીવતી. પણ હવે તે થાકી ગઈ હતી. તે મારા લગ્ન કરીને પોતાની છેલ્લી જવાબદારીમાંથી પોતાને મુક્ત કરવા માંગતી હતી, અને તે તેના માટે એકમાત્ર રસ્તો હતો. ભલે તે રસ્તો મને ક્યાંય લઈ જાય. મારા મનમાં 1000 પ્રશ્નો ઊભા થયા, પણ મારી પાસે કોઈ જવાબ નહોતો. મેં મારી માને કહ્યું, મમ્મી, શું તમે ક્યારેય મારા વિશે વિચાર્યું છે? મારા સપના, મારી ઈચ્છાઓ, મારા જીવન વિશે? શું આ બધું તમારા માટે મહત્વનું નથી? પણ તેનો જવાબ હંમેશા એક જ હતો, જીવન સપનાઓ પર ચાલતું નથી, વાસ્તવિકતા સ્વીકારવી પડે છે. પછી એ દિવસ આવ્યો જ્યારે મારા સંજય સાથે લગ્ન ગોઠવાયા. હું એ દિવસ ક્યારેય નહીં ભૂલી શકું. મારી માએ મારા લગ્ન માટે એવી રીતે તૈયારી કરી કે જાણે તે તેના જીવનનો સૌથી મોટો બોજ ઉતારી રહી હોય. જ્યારે તેણીએ મને ગળે લગાવી ત્યારે તેની આંખોમાં કોઈ પ્રેમ નહોતો, ફક્ત એક વિચિત્ર ખાલીપણું. તે કહેતી રહી કે તેણીએ મારા માટે પ્રાર્થના કરી, પરંતુ તેના શબ્દોમાં સાચાનો વિશ્વાસનો અભાવ હતો. સંજય, જે મારા માટે અજાણ હતો, તે હવે મારો પતિ બની ગયો. લગ્નના દિવસે પણ એવું લાગતું કે બધું એક સોદો છે, કોઈ લાગણી નહીં. તેની આંખોમાં કોઈ પ્રેમ નહોતો, તેના શબ્દોમાં કોઈ આત્મીયતા નહોતી. જ્યારે તેણીએ મને વિદાય આપી ત્યારે તેણીએ ફક્ત કહ્યું કે દીકરી, તારું જીવન સરળ બનાવવાનો પ્રયાસ કર. આ શબ્દો મારા હૃદયમાં બીજા ઘા જેવા હતા. સંજયની મા અને તેની બહેન, મારી સાસુ અને નણંદ લોકોને કહી રહી હતી કે અમે ખૂબ સારું કામ કર્યું છે. અમે અમારા દીકરાના લગ્ન આ છોકરી સાથે કરાવ્યા, નહીતર બધું ખોટું થયું હોત. આખા પાડોશને ખબર હતી કે કોઈ પણ છોકરી તેમના દીકરા સાથે લગ્ન કરવા તૈયાર નથી. તેઓ હજારો જગ્યાએથી નકાર્યા પછી જ અમારા ઘરે આવ્યા હતા. અને હું ગમે તેટલી દેખાવ, મારામાં સુંદરતાનો કોઈ અભાવ નહોતો. છતાં લોકો કહેતા, જુઓ, અમે અમારી નજર સમક્ષ સત્ય ગરી ગયા છીએ. તેઓ બધા દુનિયા સમક્ષ આટલા ઉમદા અને આદરણીય દેખાવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ મારા મનમાં એક જ પ્રશ્ન હતો કે તને મારા ઘરે સંબંધ લાવવાનું કોણે કહ્યું? જો તમે ન આવ્યા હોત તો કદાચ મારો જીવ બચી ગયો હોત. મારા લગ્નની રાત ભયાનક હતી. જ્યારે હું ભાનમાં આવી ત્યારે હું શહેરની હોસ્પિટલમાં હતી. મને જોઈને ડોક્ટરો અને નર્સો ચોંકી ગયા. આટલી સુંદર છોકરી સાથે કોને આવું કર્યું? હું ચૂપચાપ સૂઈ રહી હતી, છત તરફ જોતી રહી. ડોક્ટરે પૂછ્યું, શું તમારા માતા પિતા નથી જ્યાં લોકોને પ્રશ્ન કરી શકે? મેં થાકેલા અવાજમાં કહ્યું, તેણે હમણાં જ તો મારા લગ્ન કરાવ્યા, હવે તે મારા માટે શું કરશે? તેને કહ્યું, હવે સ્થાયી થાવ અને તમારું જીવન જવો. ડોક્ટરે કહ્યું, મારી પાસે મહિલા સહાય કેન્દ્રનો નંબર છે. હું તમને તેમના ડિરેક્ટરનો નંબર આપીશ. તેઓ તમને અહીંથી સુરક્ષિત લઈ જશે. અમે પહેલાં થોડી સ્ત્રીઓને મદદ કરી છે. પછી તેણીએ થોંભીને કહ્યું, પણ વિચારો, આ 2 કે 4 તો હજારોમાંથી જ છે. હજારો સ્ત્રીઓને મદદની જરૂર છે, પણ તેઓ બોલવામાં ખૂબ ડરે છે. ફક્ત 2 કે 4 જ હિંમત બતાવવા માટે બહાદુર છે. જો તમારામાં હિંમત હોય તો અમે તમને ત્યાં મોકલીશું. મેં ધીમેથી કહ્યું, મને કોઈના નંબરની જરૂર નથી. એકલી સ્ત્રીનું અપમાન થાય છે, ભલે અહીં હોય કે ત્યાં. ડોક્ટરે નિસાસો નાખ્યો અને કહ્યું, ઠીક છે, જેમ તમે ઈચ્છો. ઘરે પાછી ફરી પણ પહોંચતાની સાથે જ મારી સામે વાસણનો ઢગલો મૂકવામાં આવ્યો. કોઈએ વિચાર્યું પણ નહીં કે હું હમણાં જ તો દુલ્હન બનીને આવી છું. એવું લાગ્યું કે મને અહીં કોઈની પુત્રવધુ તરીકે નહીં પણ નોકરાણી તરીકે લાવવામાં આવી છે. ઘરમાં ઘણું કામ હતું. હું સવારથી રાત સુધી કામ કરતી. જ્યારે મારી ભાભી અને નણંદ પલંગ પર આરામ કરતી. પલંગ પર જતી અને તેમને નાસ્તો, પાણી અને ખોરાક આપતી. સૌથી ખરાબ વાત એ હતી કે આ બધું હોવા છતાં તેઓએ ક્યારેય મારી પ્રશંસા કરી. જ્યારે મારા પતિ ઘરે આવતા ત્યારે તેઓ બંને કહેતા કે અમે સવારથી કામ કરી રહ્યા છીએ. હા, રાની સાહેબા બસ બેઠી છે
અને પછી તે માણસ, મારો પતિ, ક્યારેક મારા પર હાથ ઉપાડતો, ક્યારેક પોતાના શબ્દોથી દુઃખ પહોંચાડે છે. એક દિવસ પાડોશની સ્ત્રીઓએ મને કહ્યું કે આ ઘરમાંથી 2 છોકરીઓ આ રીતે ભાગી ગઈ. આ લોકો કોઈના પર જીવનને નર્ક બનાવી દે છે. મને ખબર નથી કે તું કેટલો સમય ટકી શકીશ. હું શું કહી શકું? મારી પાછળ આ ગતિ આગળ નર્ક. હું ક્યાં જઈ શકું? લગ્ન પછી મારું જીવન બરબાદ થઈ ગયું, જેનો મને હંમેશા ડર હતો. મારો પતિ સંજય એક કઠોર અને સ્વાર્થી માણસ હતો. મારા જીવનનો દરેક દિવસ એક દુઃખદ સ્વપ્ન હતું. પણ મને યાદ આવ્યું કે મારી માએ શું કહ્યું હતું કે જીવન સરળ નથી. તે મારી વાસ્તવિકતા બની ગઈ. જ્યારે કોઈ સ્ત્રી સંપૂર્ણપણે ફસાઈ જાય ત્યારે તેને ઘણીવાર ખરાબ પતિ અને ખરાબ સાસરિયું મળે છે. પછી તે વિચારે છે કે કાશ મારું એક બાળક હોત, મારું પોતાનું, જેને હું પ્રેમ કરી શકું, રમી શકું અને મારો સહારો બનાવી શકું. પરંતુ મારી સૌથી મોટી ભૂલ મા માટે પ્રાર્થના કરવી હતી. સંજયની 2 પત્નીઓ ક્યારેય બાળકો નહોતા થયા. હું કલ્પના પણ નહોતી કરી શકતી કે મારા જીવનમાં એક એવો સમય આવશે જ્યારે એ જ માણસ જે હંમેશા ક્રૂર અને કડક રહ્યો છે તે અચાનક મારા પ્રત્યે નરમ પડશે. જ્યારે ડોક્ટર મને કહ્યું કે હું મા બનવાની છું ત્યારે મારું હૃદય આનંદ અને ભયથી ભરાઈ ગયું. પણ હું મારા પતિનો ચહેરો જોઈને દંગ રહી ગઈ. તેમનો ચહેરો સાચી ખુશીથી ભરાઈ ગયો. અમે ડોક્ટરના રૂમમાંથી બહાર નીકળતા જ તેમણે મારો હાથ પકડ્યો. આ ક્ષણ મારા માટે સ્વપ્ન જેવી હતી. પહેલીવાર તેમના હાથમાં કોમળતા હતી. તેમણે પ્રેમથી કહ્યું, શાંતિ રાખ, તને કંઈ નહીં થાય. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. એક માણસ જેને પહેલા ક્યારેય મારા માટે લાગણી નહોતી, તેનામાં અચાનક સ્નેહ કે ચિંતા ક્યાંથી આવી? ઘરે પાછા ફરતાની સાથે જ તેણે તેની મા અને બહેનને અવાજ કર્યો. તેના સ્વરમાં એ જ કડકાઈ હતી જે તે વારંવાર મારા પ્રત્યે બતાવતો, પણ આ વખતે તે કડકાઈ મારા પક્ષમાં હતી. તેણે કહ્યું, સાવધાન, જો કોઈ મારી પત્નીને તકલીફ આપશે તો તેના પરિણામો સારા નહીં આવે. તે મા બનવા જઈ રહી છે અને તેના આરામનું ધ્યાન રાખવામાં આવશે. તેના શબ્દો મારા માટે સ્વપ્ન જેવા હતા. એક સ્વપ્ન જે મેં ક્યારેય સાકાર થતું જોયું નહોતું. પછી તેણે ઉમેર્યું, તે ફક્ત રસોઈ બનાવશે અને તે પણ ફક્ત 3 મહિના માટે. તે પછી તેને સંપૂર્ણ આરામ મળશે. તમે લોકો બાકીનું ઘરકામ સંભાળી શકો છો અથવા બહારથી ખોરાક મંગાવી શકો છો. તેના માટે દરરોજ ફળો, દૂધ અને બીજું જે કંઈ તેને જોઈતું હશે તે લાવીશ. આ સાંભળીને હું એક ક્ષણ માટે થીજી ગઈ. શું આ એ જ માણસ હતો જેણે મારું જીવન નર્ક બનાવી દીધું? તેની મા અને બહેનના ચહેરા પર આનંદ અને ચિંતાનું મિશ્રણ દેખાતું હતું. કદાચ તેઓ વિચારી રહ્યા હતા કે આ અચાનક કેવી રીતે અને શા માટે થઈ રહ્યું છે. થોડી વાર મૌન રહ્યા પછી તેની માએ પૂછ્યું, આ શું છે? સ્ત્રીઓ તો હંમેશા કામ કરતી રહી છે. મા બનવું એ કોઈ રોગ નથી. પરંતુ મારા પતિએ તેના સૂચનને નિશ્ચિતપણે નકારી કાઢ્યું કે મેં તમને કહ્યું કે હવે તે કામ કરશે નહીં અને આ બાબતે કોઈ ચર્ચા થશે નહીં. મારા હૃદયમાં આશાની કિરણ ઝળકી. શું ભગવાને ખરેખર તેનું હૃદય બદલ્યું? શું તે ખરેખર બદલાવા લાગ્યો હતો? મને ખાતરી નહોતી કે આ પરિવર્તન કાયમી હતું કે ફક્ત એક કામચલાઉ પરિવર્તન હતું. પરંતુ તે ક્ષણ માટે મેં તે માન્યું. તેનું સૌમ્ય અને સંભાળ રાખનાર વર્તન આશીર્વાદથી ઓછું નહોતું. મને લાગ્યું કે કદાચ આવનારા બાળકની કૃપાથી આ થઈ રહ્યું છે. કદાચ આ બાળક અમારા જીવનમાં કોઈ સકારાત્મક પરિવર્તન લાવશે. તે ક્ષણ મારા જીવનમાં એક સુંદર વળાંક હતો. એક એવો વળાંક જેણે મારા હૃદયમાં આશા અને આનંદનો દીવો પ્રગટાવ્યો. મને લાગ્યું કે કદાચ ભગવાને મારી પ્રાર્થનાઓ સાંભળી હશે. તે રાતનો સમય હતો. હું મારા રૂમમાં બેઠી વિચારતી હતી કે કદાચ મારું જીવન નવી દિશામાં આગળ વધી રહ્યું છે. વર્ષોથી અંધકારમાં દટાયેલી મારી આશાઓ ફરી જાગી. મારા પતિના બદલાયેલા વર્તનથી મને ખાતરી થઈ કદાચ હવે મારા ભાગ્યમાં શાંતિ લખાઈ ગઈ છે. મેં ભગવાનનો આભાર માન્યો અને મારા હૃદયમાં નવા સપના ગૂંથવાનું શરૂ કર્યું. પરંતુ આ ખુશી અલ્પજીવી હતી. તે રાત્રે જ્યારે હું પાણી લેવા માટે રૂમમાંથી બહાર નીકળી ત્યારે મેં મારા પતિનો અવાજ સાંભળ્યો. તે તેની મા અને બહેન સાથે વાત કરી રહ્યો હતો. દરવાજા પાછળ રોકાઈ ગઈ તેમની વાતચીત સાંભળી. મેં જે સાંભળ્યું તે મારું હૃદય તોડી નાખ્યું. મારી નણંદે ગુસ્સાથી કહ્યું, તમે તમારી પત્નીને અમારા માથા પર બેસાડી દીધી છે. તે હવે રાણીની જેમ ફરે છે. તે ઘરનું કોઈ કામ કરતી નથી અને તમને તેના સિવાય બીજું કંઈ દેખાતું નથી. મારી સાસુએ પણ ગુસ્સામાં જવાબ આપ્યો, હા, આ શું છે? તમે તેને આટલી ઊંચી જગ્યાએ કેમ બેસાડી? મેં ક્યારેય પણ કલ્પના નહોતી કરી કે તે આ રીતે અમારા પર પ્રભુત્વ મેળવશે. તે રાજ કરશે.
મારા પતિ જે અત્યાર સુધી મારી સાથે પ્રેમ અને માયાથી વર્તતા, તે અચાનક એકદમ અલગ વ્યક્તિ બની ગયા. તેમણે હસીને કહ્યું, તમે બધા કેમ ચિંતિત છો? ફક્ત 9 મહિના છે. બાળકનો જન્મ થાય પછી જોઈશું. હું તેને છૂટાછેડા આપીશ. તેમના શબ્દો સાંભળીને મારું હૃદય લગભગ ધબકતું બંધ થઈ ગયું. તેમના મોઢામાંથી આ શબ્દો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું. હું ત્યાં ઊભી રહી ગઈ, જાણે હું પથ્થરની મૂર્તિ બની ગઈ હોઉં. શ્વાસ પણ લઈ શકતી ન હોઉં. મારી સાસુએ કહ્યું કે જો તમે તેને છૂટાછેડા આપો છો તો તમને બીજી સ્ત્રી ક્યાં મળશે? તને આટલી સુંદર સ્ત્રી સરળતાથી નહીં મળે. તે યુવાન છે અને સૌથી અગત્યનું, તે ક્યારેય ફરિયાદ નથી કરતી. તે આપણે જે કંઈ કહીએ છીએ તે શાંતિથી સાંભળે છે. મારા પતિ આકસ્મિક રીતે કહ્યું, ઓહ, હું બીજી કોઈ શોધી લઈશ. હવે મને તેના માટે કોઈ લાગણી નથી. હું તેનાથી કંટાળી ગયો છું. થોડી વાર મૌન રહ્યા પછી મારી સાસુએ કહ્યું, ઠીક છે, આપણે તેને 9 મહિના સુધી સહન કરીશું, પણ વધારે પડતું નરમ બનવાની જરૂર નથી. મારા પતિએ કહ્યું, તે રહેવા દો. જો તે ખુશ હશે તો બાળક સ્વસ્થ રહેશે. અમને ફક્ત બાળકમાં જ રસ છે. મારી સાસુએ માથું હલાવ્યું અને કહ્યું કે અમારે બાળક જોઈએ છે અને તે પુત્ર. મારા પતિએ જવાબ આપ્યો, દીકરી હોય કે દીકરો, હું ખુશ રહીશ, પણ જો તે પુત્ર હશે તો વધુ સારું. આ શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારા હૃદયમાં જ તેજ હતું, જે આખો દિવસ તેના પ્રેમાળ શબ્દોથી ચમકતું, તે એક ક્ષણમાં ઓલાઈ ગયું. મને આશ્ચર્ય થયું કે શું આ મારા જીવનનું સત્ય છે? શું મારું અસ્તિત્વ બાળકને જન્મ આપવા પૂરતું મર્યાદિત હતું? શું મારા પતિનું નરમ વર્તન ફક્ત આને કારણે હતું? શાંતિથી મારા રૂમમાં પાછી ફરી. મારા હૃદયમાં એક વિચિત્ર મૂંઝવણ ભરાઈ ગઈ. શું મારે આ બધું અવગણવું જોઈએ અને હસવાનો ઢોંગ કરવાનું ચાલુ રાખવું જોઈએ, કે પછી મારે મારા સત્યને સ્વીકારીને મારા માટે નક્કી કરેલું જીવન જીવવાનું નક્કી કરવું જોઈએ? તે રાત્રે મને બિલકુલ ઊંઘ ન આવી. મારા પતિના શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા કે અમને ફક્ત બાળકમાં રસ છે, આમાં નહીં. આ વાક્ય મારા હૃદયને ખંજરની જેમ વીંધી ગયું. બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે મેં મારી માના શબ્દો યાદ કરવાનો સંકલ્પ કર્યો. જીવન સરળ નથી, પણ ક્યારેય હિંમત ન હારવી. મને ખબર હતી કે મારા માટે તે સરળ નહીં હોય, પણ મેં શાંતિથી ભગવાનને પ્રાર્થના કરી કે મને કોઈક રીતે સામનો કરવાની હિંમત આપે. મારા પતિના શબ્દો સાંભળીને મારું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું. મેં જે પણ નાની આશા રાખી હતી તે અદ્રશ્ય થઈ ગઈ. હું ઈચ્છતી હતી કે તે થોડો વધુ સમય ટકી રહે, પરંતુ તે બધું ઝડપથી અદ્રશ્ય થઈ ગયું. મારા પતિ આ દિવસોમાં સારા મૂડમાં હતા. કદાચ બાળકના સમાચારથી તેમનું હૃદય થોડું નરમ પડી ગયું. મેં વિચાર્યું, શા માટે આ તકનો લાભ લઈને મારી માને મળવાની પરવાનગી ન માંગવી? શરૂઆતમાં હું અચકાઈ, પરંતુ પછી હિંમત એકઠી કરીને મેં કહ્યું, હું મારી માને જોવા માંગુ છું. તેણે આશ્ચર્યથી મારી સામે જોયું, જાણે મારા શબ્દો તેને અજાણ્યા હોય. પણ પછી શાંત અવાજમાં તેણે કહ્યું, ઠીક છે, હું તને સવાર છોડી દઈશ, પણ તારે સાંજ સુધીમાં પાછા આવવું પડશે. હું તને જાતે લઈ જઈશ. મેં તરત જ ખુશીથી જવાબ આપ્યો, ઠીક છે. આજે હું મારી માને મળી શકીશ એ જાણીને મને એક વિચિત્ર રાહતનો અનુભવ થયો. ભલે થોડા સમય માટે જ. જેમાં હંમેશા મારા માટે મજબૂત સહારો બનવાનો પ્રયાસ કરતી, જેનું મારા હૃદયમાં ખાસ સ્થાન હતું, ભલે અમારો સંબંધ દૂર થઈ ગયો હતો, તે હજુ પણ મારી માં હતી. તે જ માં જેણે મને આ મુશ્કેલ સંબંધમાં ધકેલી દીધી, પરંતુ તે હજુ પણ મારી સૌથી નજીકની વ્યક્તિ હતી. જ્યારે હું મારી માના ઘરે પહોંચી અને તેને કહ્યું કે હું માં બનવાની છું, ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણીએ મને ગળે લગાવી, મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બધું ઠીક થઈ જશે. ભગવાન ચોક્કસપણે તારા માટે સારો રસ્તો શોધશે. મેં થોડા ખચકાટ સાથે પૂછ્યું, મમ્મી, તમે ક્યારેય પપ્પાને શોધવાનો પ્રયાસ કેમ ન કર્યો? જો આપણે તેમને શોધી કાઢ્યા હોત તો કદાચ આપણે તેમની પાસેથી અમારો હક મેળવી શક્યા હોત. મારી માના ચહેરા પર એક પડછાયો પડ્યો. તેની આંખોમાં ઊંડો દુખાવો ચમક્યો. મેં થોડી વાર માટે મૌન રહી, જાણે ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ હોય. પછી તેણીએ ધીમેથી કહ્યું, હું તેને ક્યાં શોધતી ફરત. તે ફક્ત એક મુસાફર હતો, જે મારા જીવનમાં સ્વપ્નની જેમ આવ્યો અને પછી ચાલ્યો ગયો. તે મારા પ્રેમમાં પડી ગયો, મારી સાથે લગ્ન કર્યા, અમે થોડા સમય માટે સાથે રહ્યા અને કહ્યું કે તે મને તેની સાથે લઈ જશે. તેણે કહ્યું કે તેની પાસે એક મોટી હવેલી છે, પરંતુ એક દિવસ કોઈએ ફોન કરીને કહ્યું કે તેની માં બીમાર છે. તે ચાલ્યો ગયો, ક્યારેય પાછો ફર્યો નહીં. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, તો મમ્મી, તમે ક્યારેય તેના વિશે કંઈ જાણતા નહોતા?
તેણીએ થાકેલા સ્મિત સાથે કહ્યું, મને ફક્ત તે જ યાદ છે. મને તેનું નામ યાદ છે. મને તેનું સરનામું ખબર નથી. તેનું શહેર ખબર નથી. મારી પાસે ફોન નંબર પણ નથી. તેને ક્યાં શોધું? મારા હૃદયમાં એક ઝંખના ફૂલી ગઈ. મારે ઓછામાં ઓછું તેનું નામ તો જાણવું જોઈએ. તે માણસનું નામ જે મારા પિતા હતા. મેં ખચકાટ સાથે કહ્યું, માં, કૃપા કરી આજે મને મારા પિતાનું નામ તો જણાવો. મારી માએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તમારા પિતાનું નામ વિરેન્દ્ર પ્રતાપસિંહ છે. આ નામ સાંભળીને મારું હૃદય ફફડી ગયું. પણ તેનો મારા માટે કોઈ અર્થ નહોતો. તે મારા અસ્તિત્વનો એક ભાગ બની શક્યું હોત, પણ એવું ન થયું. તે પણ મારા જીવનના તે ખાલી ખૂણામાં જોડાઈ ગયું જે હું ક્યારેય ભરી ન શકું. થોડી વાર માટે મારી મા પાસે શાંતિથી બેઠી. જીવનની વેદના તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. મારા હૃદયમાં એક અકથિત સંઘર્ષ છવાઈ ગયો. છેવટે હું આ નામનું શું કરી શકું? મારા માટે આ જીવન એક વાસ્તવિકતા હતી, જેને કોઈક રીતે સહન કરવી પડી. મારા પતિ તે સાંજે મને લેવા આવી રહ્યા હતા. મેં મારી માને વિદાય આપી અને વિચાર્યું કે જીવનનું આ ચક્ર ફરતું રહેશે. ગમે તે હોય, મારી ઈચ્છાઓ, સપનાઓ અને પ્રશ્નો પાછળ રહી ગયા. 9 મહિના સારી રીતે પસાર થયા, પણ મને ખબર નથી કે ભગવાને મારા માટે શું રાખ્યું છે. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે એક પુત્રી હતી, પરંતુ તેના હાથ પગ બિલકુલ લાચાર હતા. જ્યારે મારા પતિએ બાળકને જોયું ત્યારે તેનો ચહેરો પડી ગયો. તેણે કહ્યું કે તે એક છોકરી છે, પણ તે નકામી છે. તેનો ઉછેર કોણ કરશે? તેની સંભાળ કોણ રાખશે? તેના શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધી ગયા. હું એટલી પીડામાં હતી કે હું તેને વ્યક્ત કરી શકતી નથી. મેં મારું આખું જીવન એક લાગણીશીલ માના પડછાયા હેઠળ જીવ્યું અને હવે હું પોતે એક માં હતી, એટલી જ લાગણીશીલ. મેં કહ્યું, ઠીક છે, જો તમે તેને ન ઈચ્છતા હો તો હું તેને મંદિરની બહાર છોડી દઈશ. કોઈ તેને ત્યાં ઉપાડી લેશે, અથવા કદાચ ભગવાન કોઈ રસ્તો શોધી કાઢશે. મારા પતિએ ઠંડા સ્વરે કહ્યું, તે સારું થયું કે તમે આવું વિચાર્યું. હું તેને ઘરમાં નહોતો ઈચ્છતો. બસ તેને છોડી દો. મારી સાસુ અને નણંદ દલીલ કરતા રહ્યા. તેમની વાતોથી મને પાગલ બનાવી દીધી. અને પછી મેં તે વિચિત્ર પીડાદાયક નિર્ણય લીધો. રાત્રિના શાંતિમાં મેં મારી નાની દીકરીને શિવ મંદિરની બહાર છોડી દીધી. જ્યારે હું પાછી ફરી ત્યારે મારા પતિએ કહ્યું કે તમે સારું કર્યું. મેં જવાબ આપ્યો, ભગવાન ચોક્કસ મને રસ્તો બતાવશે. તેમણે હસીને કહ્યું, સારું, તમને તમારા ભગવાનમાં ખૂબ વિશ્વાસ છે. ચાલો જોઈએ કે તમારા ભગવાન શું ચમત્કાર કરી શકે. તેમણે મને સવારની આરતી સુધીનો સમય આપ્યો. તેમણે કહ્યું કે જો ત્યાં સુધીમાં કોઈ ચમત્કાર ન થાય તો તમે પણ આ ઘર છોડીને જશો. મેં પ્રાર્થનાની ગાદલી ફેલાવી. મારા જીવનમાં કોણ હતું? કોઈ નજીક નહીં, કોઈ સાથી નહીં, કોઈ મિત્ર નહીં, ફક્ત ભગવાન જ. મેં તેમની મદદ માંગી. પ્રાર્થના ખંડમાં બેસીને મેં ભગવાનને મોટેથી પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને ઘરમાં બધા મારા પર હસવા લાગ્યા. કોઈ ચમત્કાર થવાનો નહોતો. રાત્રિનો સમય હતો. મારા હૃદયમાં એક વિચિત્ર અસ્વસ્થતા હતી. જ્યારે હું મારી દીકરીને મંદિરમાં છોડીને ગઈ ત્યારે પણ એવું લાગ્યું કે મારા હૃદય પર પથ્થર મુકાઈ ગયો છે. પણ ઘરે પાછા ફરતાની સાથે જ મારા પતિના શબ્દોએ મારા આખા અસ્તિત્વને ચકનાચૂર કરી નાખ્યું. તેમણે કહ્યું, તમે સારું કર્યું, નહીંતર હું તેને ઘરમાં રહેવા ન દેત. હવે જુઓ કે તમારા ભગવાન કોઈ ચમત્કાર કરે છે કે નહીં. તેમણે મને સવારની આરતી સુધીનો સમય આપ્યો કે જો કંઈ ન થાય તો મને પણ આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે. મારી નણંદ અને સાસુ મને ટોણા મારી રહ્યા હતા. તેઓ બંને હસ્યા અને મને મૂર્ખની જેમ જોતા રહ્યા. તેમના વર્તનથી મારી છેલ્લી આશા તૂટી ગઈ. પરંતુ મારા હૃદયમાં એક વાત સ્પષ્ટ હતી કે ભગવાનથી મોટું કોઈ નથી. મેં ફરીથી પ્રાર્થનાની ગાદલી ફેલાવી અને મારા ભગવાન સમક્ષ ઊભી રહી. મારી આંખોમાંથી આંસુ વહી ગયા અને મારા હોઠમાંથી આપમેળે પ્રાર્થનાઓ નીકળી ગઈ કે હે ભગવાન, તમે મારી બધી લાચારી, મારા હૃદયની સ્થિતિ જાણો છો. હે ભગવાન, મારી દીકરી પર દયા કરો અને તેને બચાવો. મારો અવાજ ઊંચો હતો અને ઘરના લોકો મારી દુર્દશા પર હસ્યા. મારા પતિએ કહ્યું, ચીસો પાડવાથી અને રડવાથી કંઈ નહીં થાય. ભગવાન આવા ચમત્કાર નથી કરતા. મારી સાસુએ મેણા માર્યા. તે ખૂબ ધાર્મિક વર્તન કરી રહી છે. ચાલો જોઈએ કે તેને ભગવાન કંઈ કરે છે કે નહીં. પણ હું એક અલગ દુનિયામાં હતી. મારી પ્રાર્થનાઓ અટકતી નહોતી. મારા હૃદયના ઊંડાણમાંથી ફક્ત એક જ ચીસ નીકળી રહી હતી, કૃપા કરીને મારી માસૂમ દીકરીને બચાવો. હે ભગવાન, રાતની દરેક ક્ષણ સાક્ષાત્કાર જેવી લાગતી હતી. સવાર નજીક આવી રહી હતી. મારી હિંમત ઓછી થઈ રહી હતી. મારા હૃદયમાં ભય છવાઈ ગયો. જો કોઈ ચમત્કાર ન થાય તો શું મને ખરેખર આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે?
શું મારી દીકરી હંમેશા માટે કોઈ અંધકારમય ભાગ્યનો ભોગ બનશે? મારા પતિનું હાસ્ય હજુ પણ મારા કાનમાં ગૂંજતું હતું. તે તેની માને કહી રહ્યો હતો કે તે તો નકામી છે. ચાલો કાલે તેને ઘરમાંથી કાઢી મૂકી. મારા માટે એક સુંદર છોકરી શોધી કાઢીએ. આખી દુનિયા તેને જોશે. મારી સાસુએ તેને સહારો આપતા કહ્યું, ચિંતા ના કર. હું તને એક એવી દુલ્હન અપાવીશ જેના પર બધા આશ્ચર્યચકિત થશે અને પ્રશંસા કરશે. તે હવે આપણા માટે કોઈ કામની નથી. તેના શબ્દો મારા હૃદયને તીરની જેમ વિંધી ગયા. પણ હું મારી પ્રાર્થનાની સાદરી પર શાંતિથી બેસી રહી અને રડવા લાગી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. રાતનો મોટા ભાગનો સમય વીતી ગયો અને સવાર પડવાની તૈયારીમાં હતી. બહારનો અંધકાર ઓછો થઈ રહ્યો હતો, પરંતુ મારા હૃદયમાંનો અંધકાર વધુ ગાઢ બની રહ્યો હતો. મારા પતિએ મને ફરીથી ટોળો માર્યો. કંઈ થવાનું નથી. જાન, તારો સામાન બાંધ. કાલે સવારે તું આ ઘર છોડીને જતી રહેજે. મેં મારું કપાળ જમીન પર મૂક્યું અને પ્રાર્થના કરવા લાગી. પ્રભુ, આ દુનિયા હવે મારી નથી. તું જ મારો એકમાત્ર સહારો છે. મારી દીકરી માટે કંઈક કર, ચમત્કાર કર. અચાનક મંદિરમાંથી જાહેરાત આવી. વિરેન્દ્ર પ્રતાપસિંહ નામનો એક માણસ એક નાની છોકરીને લઈને જઈ રહ્યો હતો. તેઓ પૂછી રહ્યા છે કે શું કોઈ આ છોકરીને ઓળખે છે? જો કોઈને આવું હોય તો કૃપા કરીને તરત જ મંદિરમાં આવો. આ જાહેરાત સાંભળીને મારો શ્વાસ અધર થઈ ગયો. આ નામ સાંભળીને મારું હૃદય ધડકવા લાગ્યું. વિરેન્દ્ર પ્રતાપસિંહ, આ નામ મારી માએ મને આટલા વર્ષો પછી કહ્યું હતું. તે તો મારા પિતાનું નામ હતું. મને એવું લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ છે. મારા પતિ અને સાસુએ આશ્ચર્યથી મારી સામે જોયું, પણ મેં કોઈની પણ અવગણના કરી અને ખુલ્લા પગે દોડવા લાગી. મારા મનમાં ફક્ત એક જ વાત ગૂંજતી રહી, મારી પુત્રી અને મારા પિતા. રાતભર આંસુઓ પછી એવું લાગ્યું કે ભગવાને મારા માટે દરવાજો ખોલ્યો છે. મારું હૃદય ભય અને આશા વચ્ચે ધ્રુજતું હતું, પરંતુ મારા પગલાં ઝડપી થતા ગયા. મારો શ્વાસ ભારે હતો, પણ હું રોકાવા તૈયાર નહોતી. જ્યારે હું મંદિર પહોંચી ત્યારે મેં દરવાજાની બહાર રોકાઈને અંદર જોયું. ત્યાં એક વૃદ્ધ માણસ ઊભો હતો. તેનો ચહેરો દયા અને પ્રકાશથી ભરેલો હતો. તેણે મારી પુત્રીને તેના હાથમાં પકડી રાખી અને મેં તેમને ઓળખી લીધા. તે મારા પિતા હતા. મારી આંખોમાં આંસુ છલકાઈ ગયા. હું ડગમગતા પગલાઓ સાથે તેની પાસે ગઈ અને મોટા અવાજે કહ્યું, આ બાળક મારું છે અને તમે મારા પિતા છો. મંદિરમાં બધાએ આશ્ચર્યથી મારી સામે જોયું. મારા પિતાએ મારી તરફ જોયું. તેમની આંખો આશ્ચર્ય અને સ્નેહથી ભરાઈ ગઈ. તેમણે કહ્યું, તું મારી પુત્રી છે. હું રડતી તેમની પાસે દોડી ગઈ અને તેમના પગે પડી. મારા હોઠમાંથી ફક્ત એટલું જ નીકળ્યું, પિતાજી, હું તમારી પુત્રી છું. તેમણે મને ઉપાડી મારા આંસુ લૂછ્યા અને કહ્યું, મેં તમને ખૂબ શોધ્યા, પણ હું તમને ક્યારેય શોધી શક્યો નહીં. આજે ભગવાને અમને ભેગા કર્યા છે. તે ક્ષણ મારા માટે કોઈ ચમત્કારથી ઓછી નહોતી. મારી પુત્રી હવે તેના હાથમાં હતી અને મારી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો હતો. પરંતુ જ્યારે મેં મારી પુત્રીને નજીકથી જોઈ ત્યારે મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેના અંગો હવે સંપૂર્ણપણે અકબંધ હતા. તે ઠીક હતી. મેં તેને ગળે લગાવી અને ભગવાનનો આભાર માનતા માથું નમાવ્યું. મારા પિતાએ કહ્યું, હું તને અને તારી માને શોધવા અહીં આવ્યો છું. રાત થઈ ગઈ હતી, તેથી મેં વિચાર્યું કે મંદિરમાં રાત વિતાવીશ અને મારા પાપોની ક્ષમા માંગીશ. જ્યારે મેં આ છોકરી જોઈ ત્યારે મેં વિચાર્યું કે મારે તેની જાણ કરવી જોઈએ, જેથી તે તેના પરિવારને મળી શકે. તેને જોઈને મને તારી યાદ આવી. પણ તને કેવી રીતે ખબર પડી કે તે તમારી પુત્રી છે? મેં તેમને બધું કહ્યું. મારી માએ મારા લગ્ન કરાવવા માટે કેવી રીતે દબાણ કર્યું અને આ લોકોએ મારી સાથે કેવું વર્તન કર્યું. મારા પિતાનો ચહેરો ગુસ્સાથી ચમકી ગયો. તેમણે મારો હાથ પકડ્યો, મારી પુત્રીને તેની ચાદરમાં લપેટી અને કહ્યું, મારી સાથે આવ. મેં પૂછ્યું, ક્યાં? તેમણે કહ્યું, બસ તમે સમજી જશો. તે મને મારા ઘરે લઈ ગયા, જ્યાં મારા પતિ સંજય, મારી સાસુ અને મારી નણંદ મને એક અજાણી વ્યક્તિ સાથે જોઈને દંગ રહી ગયા. તે માણસ મારા પિતા હતા. મારા પતિ પણ તેમની પુત્રી તરફ જોઈ રહ્યા હતા, જે એકદમ સ્વસ્થ હતી અને બધાને જોઈ રહી હતી. મેં તેમને કહેતા સાંભળ્યા કે જો મારી પુત્રી હોત તો મને ખૂબ આનંદ થશે. તેમના હૃદયમાં દયા આવી ગઈ. તે મારી તરફ આવવા લાગ્યા. મારા પિતાએ હાથ હલાવીને તેમને રોક્યા. અમે કારમાં આવ્યા હતા. મારા પિતા સાથે 2 અંગરક્ષકો હતા. તે કોઈ સામાન્ય માણસ નહોતા. તેના વર્તન અને વ્યક્તિત્વથી બધાના ચહેરા પર આઘાત અને અવિશ્વાસ છવાઈ ગયો. મારા પિતાએ ગર્જના કરી, મારું નામ વિરેન્દ્ર પ્રતાપસિંહ છે. અમારો પરિવાર એક ઉચ્ચ કક્ષાનો પરિવાર માનવામાં આવે છે.
મારી પાસે અસંખ્ય જમીનો અને સંપત્તિ છે. તમે મારી પુત્રીના પતિ છો. મારા પતિ જે પહેલા આરામથી બેઠા હતા તરત જ નમ્રતાથી ઊભા થયા અને ગભરાઈ ગયા. હા હા, મારી પત્ની છે અને અમારી પુત્રી છે. મારા પિતાના ચહેરા પર ગુસ્સો હતો. રેખાઓ વધુ ઘેરી થતી ગઈ. તેણે કડક અવાજમાં પૂછ્યું, તો જો આ છોકરી તમારી છે તો તે મંદિરમાં શું કરી રહી હતી? તમે મારી દીકરી પર હાથ કેવી રીતે ઉપાડ્યો? મારા પતિનો ચહેરો એકદમ નિસ્તેજ થઈ ગયો. તે બોલી શક્યો નહીં. ચૂપચાપ ઊભો રહ્યો. મારા પિતાએ તેમણે એક અંગરક્ષકને ઈશારો કર્યો. તે તરત જ આવ્યો અને હથિયાર લહેરાવીને મારા પતિ તરફ આગળ વધ્યો. મારી દીકરીને હમણાં જ આ સંબંધમાંથી મુક્ત કર, નહીંતર હું તને તારા જીવનમાંથી મુક્ત કરી રાખીશ. મારા પતિ જે હંમેશા પોતાને બહાદુર માનતા તે તરત જ મારા પિતાના પગે પડ્યા. ધ્રુજતા અવાજે કહ્યું, ના સાહેબ, હું શપથ લઉં છું, હું તમારી દીકરીને ખૂબ ખુશ રાખીશ. પછી મારા પિતાએ ઠંડા પણ તીક્ષ્ણ અવાજમાં કહ્યું, તું કોઈને શું ખુશ રાખીશ? તારી પાસે જીવન કેટલું બાકી છે? વૃદ્ધ માણસ, મારી નાની દીકરી સાથે લગ્ન કરવાની હિંમત કેવી રીતે થઈ? મારા પિતાના અવાજમાં રહેલી કડકાઈએ મારા પતિને પરસેવો પાડી દીધો. તેમણે ફરીથી કડક શબ્દોમાં આદેશ આપ્યો, મારી દીકરીને તાત્કાલિક છૂટાછેડા આપો, નહીં તો તમને ખૂબ દુઃખ થશે. ડર અને ખચકાટ સાથે મારા પતિ એવા શબ્દો ઉચ્ચાર્યા જે મારા જીવન માટે શ્રાપ જેવા હતા. પરંતુ વિચિત્ર વાત એ હતી કે તે શબ્દો સાથે મારા હૃદયમાં રાહતની ઊંડી લાગણી આવી, જ્યારે મારા જીવનના સૌથી ખરાબ દિવસો આખરે પૂરા થઈ ગયા હોય. મારા પિતાએ ફરીથી મારી સાસુ અને નણંદ તરફ જોયું. બંને ચૂપ હતા. તેમના માથા નમેલા હતા. પછી મારા પિતાએ તેમના ખિસ્સામાંથી નોટોનો એક ડબ્બો કાઢ્યો અને મારા પતિના ચહેરા પર ફેંકી દીધો. તેમણે કહ્યું, આ મારી દીકરી તમારા ઘરમાં રહેતી હોવાની કિંમત છે. તેમણે તો પૈસા ગણવાનું ચાલુ રાખ્યું. પછી તેઓ મારી તરફ વળ્યા. તેમની આંખો સ્નેહથી ભરાઈ ગઈ. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, આ માણસ તારા માટે લાયક નહોતો. હું તને એવો પતિ શોધી આપીશ જે આખી દુનિયા જોશે. મારી આંખોમાં આંસુ છલકાઈ ગયા, પણ આ રાહતના આંસુ હતા, પીડા નહીં. મારા હૃદયની બધી ફરિયાદો અદ્રશ્ય થઈ ગઈ હતી. મારા પિતાએ મને નજીક ખેંચી, દીકરીને પોતાના હાથમાં ઉંચકી, મારો હાથ પકડ્યો અને ગર્વથી મને તે ઘરમાંથી બહાર કાઢી. તે ક્ષણ મારા જીવનની એક નવી શરૂઆત હતી. મને એવું લાગ્યું કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી છે અને મારા પક્ષમાં ચુકાદો આપ્યો છે. અમે સીધા મારી બાના ઘરે ગયા. મારા હૃદયમાં ગભરાટ અને આનંદ બંને હતા. વિચારી રહી હતી કે મારી બા મારા પિતાને જોશે ત્યારે તે કેવી હશે. અમે દરવાજા પાસે પહોંચતાની સાથે જ દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખુલ્યો અને મારી બા ત્યાં ઊભી હતી. બંનેને મારા પિતાને સાથે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની આંખોમાં આશ્ચર્ય અને આનંદ બંને હતા. બીજી ક્ષણે તેના આંસુ અર્ણવ હતા. તે ખૂબ રડવા લાગી. મારા પિતા આગળ વધ્યા. તેમણે મારા આંસુ લૂછ્યા અને કહ્યું, હું તમને ક્યારેય છોડવા માંગતો નહોતો, પણ સંજોગોએ મને મજબૂર કર્યો. આજે હું કાયમ માટે પાછો આવી ગયો છું. તેમને આ રીતે ભેટતા જોઈને મારું હૃદય ભરાઈ ગયું. મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. આ દ્રશ્ય કોઈ સ્વપ્નથી ઓછું નહોતું. પિતાએ મને અને બા બંનેને ભેટી પડ્યા અને કહ્યું, ચાલો ભૂતકાળને પાછળ છોડી દઈએ, આપણે નવું જીવન શરૂ કરીશું. તેમને જયપુર લઈ ગયા. જ્યાં તેમની પાસે એક વિશાળ મહેલ હતો. એક મહેલથી ઓછો ને. તેમની પહેલી પત્નીનું અવસાન થયું હતું અને તેમના બાળકો હવે મોટા થઈ ગયા હતા અને તેમના લગ્ન થઈ ગયા હતા. પિતાએ કહ્યું કે મારા માતા પિતાએ મને તારાથી અલગ કર્યો, પણ હવે તેઓ ચાલ્યા ગયા છે. હવે તું મારા જીવનમાં ફરી છે અને હું તને ક્યારેય અલગ નહીં કરું. હવેલીમાં પહોંચીને અમને કેવું માન અને ખુશી મળી જેનું અમે ક્યારેય સ્વપ્ન પર નહોતું જોયું. મારી દીકરી માટે એક અલગ નોકરાણી રાખવામાં આવી, જે દિવસ રાત તેની સંભાળ રાખતી. મારા માટે એક ડૉક્ટરને બોલાવવામાં આવ્યો, જેણે મારી તપાસ કર્યા પછી કહ્યું કે તું ખૂબ જ નબળી છે, પરંતુ સારા પોષણ અને આરામ સાથે બધું સારું થઈ જશે. પિતાએ અમને તે બધું આપ્યું જે અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. મારી દીકરી માટે નવા કપડાં, રમકડાં, ઝૂલા, સોનાની બંગડીઓ અને વીંટીઓ પણ ખરીદવામાં આવી અને મારી બા માટે સુંદર કપડાં અને ઘરેણાં ખરીદવામાં આવ્યા. મારા માટે નવા કપડાં અને બધી સુખ સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી. હવેલીમાં ભોજન એટલું સ્વાદિષ્ટ હતું કે અમે આશ્ચર્યચકિત થઈ ગયા. દરરોજ અમને સ્વાદિષ્ટ અને ઉત્તમ ભોજન મળતું. ફક્ત એક અઠવાડિયામાં અમારી સ્થિતિ બદલાઈ ગઈ. નબળાઈ તાજગીમાં બદલાઈ ગઈ. તણાવ શાંતિમાં બદલાઈ ગયું.
જીવન અમારી પાસેથી જે કંઈ છીનવી લીધું હતું તે ઘણી વખત પછી અમને પાછું મળ્યું. તેમના પ્રેમ અને જવાબદારીથી મારા પિતાએ અમને તે આદર અને સ્નેહ આપ્યો જે ખરેખર અમારા માટે યોગ્ય હતો. જયપુર પહોંચ્યા પછી તેમણે અમને તેમના આખા પરિવારનો પરિચય કરાવ્યો. ત્યાં હું તેમના ભાઈ અને તેમના બાળકોને મળી. મારા માટે આ બધો અનુભવ એકદમ નવો અને સુખદ હતો. જાણે જીવને એક પીડાદાયક પ્રકરણ પછી ફરીથી હસવાનું શીખી લીધું હોય. તે મારી ઉંમરનો માણસ હતો, એક યુવાન જે રાજકુમાર જેવો સુંદર અને રૂપાળો દેખાતો હતો. મારા પિતાએ મને તેનો પરિચય કરાવતા કહ્યું, આ વિશાલ છે અને હું ઈચ્છું છું કે તું તેની સાથે લગ્ન કરે. તે તને અને તારી દીકરીને પૂરા દિલથી સ્વીકારવા તૈયાર છે. વિશાલ ખરેખર એક અદ્ભુત માણસ હતો, એક અમીર અને જવાબદાર યુવાન. પણ આ વખતે હું ઉતાવળમાં નિર્ણય લેવા માંગતી નહોતી. મેં મારા પિતા પાસે થોડો સમય માંગ્યો અને તેમણે મારી ઈચ્છાઓનો આદર કર્યો. અમે પછીના થોડા દિવસો એકબીજાને સમજવાનો પ્રયાસ કર્યો અને અમારી વાતચીત દરમિયાન મેં મારા જીવનની બધી પીડાદાયક અનુભવો તેમની સાથે શેર કર્યા. તેમણે મારી સાથે ખૂબ પ્રેમ, સમજણ અને કરુણતાથી વર્ત્યા. એક દિવસ તેમણે કહ્યું કે જો તમારો પહેલો પતિ અહીં હોત તો હું તેને તેના વર્તન માટે ચોક્કસ સજા કરત. અમારા પરિવારની કોઈ પણ દીકરી પ્રત્યે આવું વર્તન અક્ષમય છે, પણ જો તમે ઈચ્છો તો હું તેને પાઠ ભણાવી શકું છું. મેં હસીને કહ્યું, ના, ચાલો ભૂલી જઈએ કે શું થયું. આપણે આગળ વધીશું અને ભૂતકાળને પાછળ છોડી દઈશું. વિશાલ અને મેં પછી ગાઢ મિત્રતા કેળવી. તે ફક્ત મને જ નહીં પણ મારી દીકરીને પણ પ્રેમ કરતો. તે કલાકો સુધી તેની સાથે તેના ખોળામાં રમતી રહેતી. તેની દરેક નાની ક્ષણ મને ખૂબ આનંદ આપતી. મારા પિતાએ મારી દીકરીનું નામ પ્રિયા રાખ્યું અને તેને શક્ય તેટલો બધું આરામ આપ્યો. એક દિવસ વિશાલે મને કહ્યું કે હું હંમેશા તારી રાહ જોઈશ. તું જે દિવસે કહેશે તે દિવસે આપણે લગ્ન કરીશું. ગમે તેટલો સમય લાગે, નિર્ણય તારો છે. તેમના શબ્દો મને ખૂબ સ્પર્શી ગયા અને તેમના સાચા પ્રેમે ધીમે ધીમે મારા હૃદયમાં સ્થાન મેળવવાનું શરૂ કર્યું. થોડા દિવસો પછી મેં મારા હૃદયનું સાંભળ્યું અને હા પાડી અને મારા પિતાએ ખુશીથી અમારા લગ્ન ગોઠવી દીધા. તે મારા માટે ખૂબ આનંદની ક્ષણ હતી. તે એક એવા નવા જીવનની શરૂઆત હતી. વિશાલ સાથેનું જીવન શાંતિ, પ્રેમ અને ખુશીથી ભરેલું હતું. તે મારી દીકરી માટે એક આદર્શ પિતા અને મારા જીવન સાથી જેવા હતા, જેમણે મારા બધા દુઃખ દૂર કર્યા અને મને ખુશીના પ્રકાશમાં લાવ્યા. લગ્ન બાદ મને સમજાયું કે જ્યારે કોઈ પુરુષ સ્ત્રીને ખરેખર પ્રેમ કરે ત્યારે તેને કેટલો આદર અને સ્નેહ મળે છે. તે મારા દરેક દુઃખ અને દરેક સ્મિતનો ભાગ બન્યા. અને જો સેજ પણ અગવડતા હોય તો તે બેચેન થઈ જતા. તેમનો પ્રેમાળ અને સંભાળ રાખનાર સ્વભાવ એવો હતો કે ક્યારેક મને એવું લાગતું હતું કે હું સ્વપ્ન જોતી હું. મારા પિતાએ ખરેખર કહ્યું હતું તેઓ મને રાજકુમાર સાથે લગ્ન કરશે અને વિશાલ ખરેખર મને રાજકુમારી જેવું માન આપ્યું. મારું જીવન હવે ખુશીઓથી ભરેલું હતું અને મેં દરેક ક્ષણે ભગવાનનો આભાર માન્યો. મારી મા પણ મારા પિતાથી ખૂબ જ ખુશ હતી. તે હસતી અને પહેલાં કરતાં વધુ સમજદાર બની ગઈ હતી. જેમ હું બાળપણમાં તેમને જોવા માટે ઝંખતી હતી. મારા પિતાએ તેમને કહ્યું કે હવે દરેક દિવસને તહેવારની જેમ જીવો. તમારા હાથમાં બંગડીઓ પહેરો, સારા પોશાક પહેરો અને તમારું જીવન જીવો, તેને સુંદર બનાવો. અમે જે સમય સાથે વિતાવ્યો નહોતો તે હું મારા છેલ્લા શ્વાસ સુધી તેને સાચવીશ. મારા પિતા ખરેખર એક હીરો હતા. જો સંજોગોએ અમને એકવાર અલગ કરી દીધા હોત તો તેમણે હવે દરેક અવરોધ દૂર કરી દીધો હતો અને અમને તેમના જીવનનો ભાગ બનાવી દીધા હતા. હવે મારું જીવન તે હતું જે દરેક મા તેની પુત્રી માટે સપના જુએ છે. સુખ, શાંતિ અને પ્રેમે મને ઘેરી વળી હતી અને હું આ સુંદર જીવનની દરેક ક્ષણનો આનંદ માણી રહી હતી. વિશાલ અને મારા પિતાએ સાથે મળીને મારી દુનિયાને સ્વર્ગ બનાવી દીધી. આ મારા માટે એક ચમત્કારથી ઓછું નહોતું. દરેક વ્યક્તિ જીવનમાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કરે છે. ક્યારેક પરિસ્થિતિઓ એટલી મુશ્કેલ બની જાય છે કે પોતાને સંભાળવું મુશ્કેલ બની જાય છે. વ્યક્તિ એકલો અને લાચાર અનુભવે છે. મુશ્કેલીઓ અને અવરોધો દરેકના જીવનનો એક ભાગ છે, પરંતુ જ્યારે મુશ્કેલ સમય આવે છે ત્યારે વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે ભગવાનની કૃપા અને મદદ કરતાં કંઈ મોટું નથી. આપણે ભગવાન પર જેટલો વિશ્વાસ રાખીએ છીએ તેટલું જ તે આપણને મદદ કરે છે અને તેની દયાથી આપણે દુઃખ દૂર કરે છે. ભગવાન સાથે આપણું જોડાણ આ એક એવો સંબંધ છે જે ક્યારેય તૂટતો નથી, કારણ કે ભગવાન ચોક્કસપણે
તેમને મદદ કરશે જેઓ તેમનામાં વિશ્વાસ રાખે છે. એ સાચું છે કે દુનિયાવી સહારો ક્ષણિક છે. જો કોઈ વ્યક્તિ ફક્ત પોતાની શક્તિ, સંપત્તિ અથવા અન્ય પર આધાર રાખે તો તે આખરે કંટાળી જશે અને હતાશ થઈ જશે. કારણ કે આ દુનિયાના લોકોને વસ્તુઓ તેમને માત્ર એક હદ સુધી જ સહારો આપી શકે છે. તે વ્યક્તિ એકલા ચાલવું પડે છે. જોકે ભગવાનનો સહારો હંમેશા આપણી સાથે છે. એકમાત્ર શરત એ છે કે આપણે તેમના પર વિશ્વાસ કરીએ અને તેમના આશીર્વાદ માંગીએ, સાચા હૃદયથી મદદ માંગીએ. જ્યારે જીવનમાં અપાર મુશ્કેલીઓ આવે ત્યારે લોકો ક્યારેક એકલા અનુભવે છે અને તેમને મદદ કરવા માટે કોઈ નથી. પરંતુ જો તેઓ ભગવાન તરફ વળે, પૂરા હૃદયથી પ્રાર્થના કરે અને તેમની ઈચ્છાનું પાલન કરવાનો પ્રયાસ કરે તો ભગવાન ચોક્કસ તેમને મદદ કરશે. જ્યારે આપણે ભગવાન પાસે મદદ માંગીએ ત્યારે તેઓ યોગ્ય સમયે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. તેમની મદદ કરવાની પદ્ધતિ આપણી અપેક્ષાઓથી અલગ હોઈ શકે છે, પરંતુ તેઓ જે પણ નિર્ણય લે છે તે આપણા ભલા માટે હોય છે. જ્યારે આપણે ભગવાનને આપણો અંતિમ આધાર માનીએ છીએ ત્યારે આપણને આ દુનિયામાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી હોતી, કારણ કે તેમની કૃપા અને આશીર્વાદથી આપણે દરેક મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. ભગવાન તેમની ઈચ્છા મુજબ જીવવાનો પ્રયાસ કરનારાઓની પ્રાર્થના સ્વીકારે છે અને તેમના પર તેમના અનંત આશીર્વાદ વરસાવે છે. જ્યારે આપણે ભગવાનના માર્ગને અનુસરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તે આપણને સફળતા અને શાંતિ તરફ દોરી જતો માર્ગ બતાવે છે અને આપણને અંધકારમાંથી આરામના પ્રકાશમાં લાવે છે. જે લોકો દુનિયાવી સહારો પર આધાર રાખે છે અને ભગવાનને ભૂલી જાય છે તેઓ સતત ઊંડી એકલતાઓ અનુભવ કરે છે. મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે તેઓને કોઈ આશ્વાસન કે દિલાસો મળતો નથી, કારણ કે તેમનો ભગવાન સાથે કોઈ જોડાણ નથી. તેમને ભગવાનની મદદની કોઈ આશા નથી અને તેથી તેઓ સતત ખાલીપણું અને અઘરું અનુભવે છે. ભગવાન તેમના ભક્તોની પ્રાર્થના સાંભળવાનું વચન આપે છે. જોકે આ માટે તેમનામાં સંપૂર્ણ શ્રદ્ધા અને તેમના પ્રત્યે નિષ્ઠાવાન સમર્પણની જરૂર છે. જ્યારે આપણે ભગવાનને આપણો સૌથી મોટો સહારો માનીએ છીએ અને તેમની મદદ માંગીએ છીએ ત્યારે તે આપણને સાચા માર્ગ પર માર્ગદર્શન આપે છે અને આપણી મુશ્કેલીઓને સરળ બનાવે છે. ભગવાનની કૃપાના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે. ફક્ત તેમની ઈચ્છાનું પાલન કરવાની અને સાચા હૃદયથી તેમને પ્રાર્થના કરવાની જરૂર છે. કારણ કે જ્યારે આપણે દુનિયાવી વસ્તુઓને પ્રાથમિકતા આપીએ છીએ, ભગવાનને ભૂલી જઈએ છીએ, ત્યારે આપણે ક્યારેય સાચી શાંતિ કે આનંદ મેળવી શકતા નથી. ભગવાનને પ્રાર્થના કરવાથી આપણા મનમાં શાંતિ આવે છે, આપણી સમસ્યાઓનું નિરાકરણ પણ મળે છે. તેમની કૃપાથી દરેક દુઃખ સરળ બને છે અને આપણને નવી હિંમત મળે છે. જીવન મુશ્કેલીઓથી ભરેલું હોવું જરૂરી છે, પરંતુ જ્યારે આપણે ભગવાન તરફ વળીએ ત્યારે તે હંમેશા આપણને મદદ કરે છે. જે લોકો ભગવાનને પોતાનો સૌથી મોટો સહારો માને છે તેમના પર તેમની કૃપા વરસે છે, કારણ કે દુનિયાવી સહારો ક્યારેય સાચી શાંતિ નથી આપતો, પરંતુ ભગવાનનો સહારો હંમેશા આપણને સફળ બનાવે છે, ભલે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે. તેથી જ્યારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે ભગવાનને પ્રાર્થના કરો અને તેમનામાં વિશ્વાસ રાખો કે તે હંમેશા આપણી સાથે છે. જે લોકો ભગવાનની કૃપામાં વિશ્વાસ રાખે છે તેમના માટે કોઈ પણ સમસ્યા મોટી નથી. ભગવાનની મદદથી દરેક સમસ્યાનું નિરાકરણ થાય છે અને તેમની અનંત કૃપા તેમના પર વિશ્વાસ રાખનારાઓ સાથે રહે છે. હું મારા જીવનથી ખૂબ ખુશ છું અને હવે મને કોઈ પણ વસ્તુની કમી નથી. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારું જીવન આટલું શાંત અને સંતુષ્ટ હશે. ભગવાનની કૃપા અને આશીર્વાદથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આજે હું જે પદ પર છું તે બધું ભગવાન દયાનું પરિણામ છે. હવે મારું જીવન શાંતિ, ખુશી અને પ્રેમથી ભરેલું છે. તમને બધાને વિનંતી કરું છું કે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકો માટે પૂરા દિલથી પ્રાર્થના કરો, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર ભગવાનની મદદની આશા રાખે છે ત્યારે એક દિવસ બધું જ સ્થાને આવી જાય છે. ભગવાનની કૃપાથી મળતી શાંતિ આ દુનિયામાં બીજી કોઈ વસ્તુમાં મળી શકતી નથી. તેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે હોય છે. આપણે ફક્ત સાચા હૃદયથી પ્રાર્થના કરવાની અને તેમના માર્ગ પર ચાલવાની જરૂર છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જો આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખીએ, તેમને પ્રાર્થના કરીએ અને સાચા માર્ગ પર ચાલીએ તો તે આપણને દરેક પરિસ્થિતિમાં શાંતિ અને ખુશી પ્રદાન કરે છે. તેમની કૃપાથી દરેક મુશ્કેલી સરળ બને છે
અને આપણું ભાગ્ય પણ બદલાય છે. મારા જીવનમાં હવે ફક્ત ખુશી, પ્રેમ અને શાંતિ જ હતી. વિશાલ સાથેનું મારું લગ્ન જીવન એક સુંદર સ્વપ્ન જેવું હતું અને પિતાએ મારી પુત્રી પ્રિયા અને મને જે આદર અને સ્નેહ આપ્યો તે અમૂલ્ય હતો. માં પણ પિતા સાથે રહીને ખૂબ ખુશ હતી અને તેમની આંખોમાં હવે એક ચમક હતી જે મેં મારા બાળપણમાં શોધી. જયપુરના તે ભવ્ય હવેલીમાં મારું નવું જીવન તે કોઈ પરીકથાથી ઓછું નહોતું. વિશાલે મને ક્યારેય એવું અનુભવવા દીધું નહીં કે મારા છૂટાછેડા થઈ ગયા છે કે પ્રિયા તેની પોતાની દીકરી નથી. તે એક આદર્શ પતિ અને પિતા જેવું વર્તન કરતો. તે પ્રિયા માટે રમકડાં ખરીદવામાં કલાકો ગાળતો. બગીચામાંથી પસાર થતી વખતે તેને પોતાના હાથમાં લઈને જતો. તેની દરેક નાની વાત પર સ્મિત કરતો. એક સાંજે હું હવેલીની છત પર બેઠી ચંદ્ર જોઈ રહી હતી. વિશાલ મારી બાજુમાં આવીને બેઠો. બોલ્યો, તું આટલી શાંત કેમ છે? તેણે પ્રેમથી પૂછ્યું. મેં તેનો હાથ પકડીને કહ્યું, હું ફક્ત એ જ વિચારી રહી છું કે ભગવાને મારું જીવન કેટલું સુંદર બનાવ્યું. ક્યારેક મને ડર લાગે છે કે બધું તૂટી જશે. વિશાલે મારા કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, ચિંતા ન કર મારી જાન. હવે કોઈ દુઃખ તને સ્પર્શી શકશે નહીં. પપ્પા અને હું હંમેશા તારી સાથે છીએ. તારો ભૂતકાળ ફક્ત ભૂતકાળનું પ્રકરણ જ છે અને આપણું ભવિષ્ય એક ખુલ્લું પુસ્તક જેને આપણે ખુશીઓથી ભરીશું. તેના શબ્દોએ મારા હૃદયમાં ઊંડી શાંતિ લાવી. પિતા વિરેન્દ્ર પ્રતાપસિંહ પોતાની જવાબદારી જાણતા હતા. તેમણે મને તે પીડાદાયક સંબંધમાંથી મુક્ત કરી જ નહીં, પણ ખાતરી પણ કરી કે મને સમાજમાં તે સન્માન મળે જે હું લાયક હતી. એક દિવસ તેણે વિશાલ અને મને બોલાવ્યા કે તમે બંને મારા જીવનની સૌથી મોટી ખુશી છો. ત્યારે પ્રેમથી કહ્યું કે મેં તમારા માટે કંઈક વિચાર્યું છે વિશાલ. હું ઈચ્છું છું કે તમે જયપુરમાં મારી બધી મિલકતો અને વ્યવસાયનો હવાલો સંભાળો. તમે એક જવાબદાર અને સક્ષમ યુવાન છો અને મારી પુત્રી પણ. તેણે મારી તરફ જોયું અને કહ્યું કે હવે તમે આરામ કરી શકો છો અને તમારા નવા જીવનનો આનંદ માણી શકો છો. હવે બંને સદબદ્ધ થઈ ગયા. વિશાલે નમ્રતાથી કહ્યું, પપ્પા, હું તમારી પુત્રીને ખુશ રાખવા માટે કંઈ પણ કરીશ, પરંતુ આટલી મોટી જવાબદારી? આ કોઈ જવાબદારી નથી, તે મારો આશીર્વાદ છે. મેં તમને મારી પુત્રી અને તેના બાળક માટે પસંદ કર્યા. હવે તમારા બંને પર મારો સંપૂર્ણ વિશ્વાસ છે. આ રીતે વિશાલે મારા જીવનને પ્રેમથી ભરી દીધું. એટલું જ નહીં, પણ મારા પિતાના વ્યવસાયમાં નવા પરિણામો પણ ઉમેર્યા. થોડા મહિનામાં વિશાલની મહેનત અને મારા પિતાના માર્ગદર્શન દ્વારા તેનો વ્યવસાય ઝડપથી વધ્યો. મારી મા જે વર્ષોથી એકલતામાં રહેતી હતી, હવે તેના જીવનની દરેક ક્ષણનો આનંદ માણી રહી હતી. મારા પિતાએ પ્રિયા માટે એક આખો શોપિંગ રૂમ બનાવ્યો, જેમાં વિવિધ પ્રકારના કપડાં, સાડીઓ અને ઘરેણાંથી ભરેલો હતો. એક દિવસ મારી માએ મારા કાનમાં ફફડાટથી કહ્યું, તમારા ભાગ્યએ મને તે બધું આપ્યું છે જે મેં ક્યારેક ગુમાવ્યું છે. તમારા પિતાનો પ્રેમ, ઘર અને તમારી પુત્રીનું હાસ્ય. જીવનમાં હું બીજું શું ઈચ્છી શકું? મારા માતા અને પિતા હવે એક પ્રેમ કથા જેવા લાગતા. વર્ષોના છૂટાછેડા પછી એક અતૂટ જોડાણ મારા જીવનની સફળ પીડાથી શરૂ થઈ અને પ્રેમ અને આદર સાથે સમાપ્ત. પરંતુ તે સમાપ્ત થઈ ગઈ અને મને સમજાયું કે જ્યારે જીવનનો સૌથી મુશ્કેલ સમય આવે અને તમામ દુનિયાવી સહારો ખોવાઈ જાય, ત્યારે પણ ભગવાનનો સહારો રહે છે. એક દિવસ જ્યારે મેં પ્રિયાને વિશાલ અને પપ્પા સાથે હસતી અને રમતી જોઈ, ત્યારે મેં શાંતિથી ભગવાનનો આભાર માન્યો. વિશાલે કહ્યું, તું શું વિચારે છે? મારી વાર્તાનો કેટલો સુખદ અંત વિશાલ? વિશાલે કહ્યું, ના, અંત નથી. આ ખુશીની નવી શરૂઆત છે. અને વિશાલ સાચો હતો. મારા જીવને મને એક મહાન પાઠ શીખવ્યો. જીવન ગમે તેટલું મુશ્કેલ બને, ક્યારેય હાર ન માનો. જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર ભગવાન પર વિશ્વાસ કરે અને સાચા માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરે, ત્યારે ભગવાન તેમની કૃપાથી તેમને એક એવો માર્ગ બતાવે છે જે બધા દુઃખોને ભૂંસી નાખે, તેમને આદર, શાંતિ અને સાચા પ્રેમથી ભરી દે. દુનિયાવી સહારો ક્ષણિક હોઈ શકે છે, પરંતુ ભગવાનનો સહારો અને સાચા સંબંધો હંમેશા અડગ રહે છે. તમારા ભાગ્યને બદલવાની શક્તિ તમારા પોતાનામાં અને ભગવાનમાં વિશ્વાસમાં રહેલી છે. મિત્રો, આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો હેતુ કોઈ પણ વ્યક્તિ, સંગઠન અથવા સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓ ફક્ત સોશિયલ મીડિયાના હેતુ માટે છે, જેથી લોકો સમજી શકે કે ખોટા આરોપો અને ગેરસમજ કોઈનું જીવન બરબાદ કરી શકે છે. કૃપા કરીને આ વાર્તાને સામાજિક અને ભાવનાત્મક પાઠ તરીકે જુઓ. તો મિત્રો, કૃપા કરીને કોમેન્ટમાં અમને જણાવો કે તમને આજની અમારી વાર્તા કેવી લાગી. આવી જ વાર્તાઓ સાંભળવા માટે
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વાર્તાને લાઈક કરો. ધન્યવાદ.